ચલો દર્શક મિત્રો, નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે અને સમાચાર જોઈશું વિગતવાર। આજરોજ ભાવનગર જિલ્લાના જેસર શહેરમાં તારીખ 7/7/2024ના રોજ પાલિતાણા તાલુકાના માજીનગર સેવક એવા બોબીભાઈ સુડાસમા દ્વારા તેમજ સમાજના આગેવાન રૂડાભાઈ સારણિયા અને મૂળ જેસરમાં કેન્દ્રીય મંત્રી એવા મનસુખભાઈ માંડવિયાની ગ્રાન્ટ દ્વારા જેસરની અંદર અનુસૂચિત જાતિના લોકોને આંબેડકર કમિટી હોલ બનાવી દેવામાં આવ્યો હતો અને પુસ્તકાલયની પણ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી અને સ્કૂલ છૂટ્યા બાદ અનુસૂચિત જાતિના બાળકો આંબેડકર હોલમાં બેસીને ભણવા જોવા મળતા હતા। હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી। આપ જોઈ રહ્યા છો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ છે જેસર તાલુકાની અંદર, મનસુખભાઈ માંડવીએ આપેલો છે। ચાલો આપણે આજે એની મુલાકાત લઈએ। કેન્દ્રીય મંત્રીએ આ હોલ બનાવી આપ્યો છે। હું પાલિતાણાથી બોબીભાઈ માજી નગર સેવક। હવે આપણે આ હોલની અંદર જઈશું જે મનસુખભાઈએ આ હોલ બનાવી આપ્યો છે। આપ જોઈ શકો છો। અમારે આ પાલિતાણાથી મારી સાથે આવેલા અમારા મિત્ર છે રૂડાભાઈ સારણિયા, તે પણ પાલિતાણાથી મેં મુલાકાતે આવ્યા છીએ। હવે આપણે આ હોલનો ખરેખર ઉપયોગ થાય છે। આપ જોઈ રહ્યા છો અહીંયા આપણે કેન્દ્રીય મનસુખભાઈ માંડવિયાની તકતી મારેલી છે। આ જેસર તાલુકાનો આપ જોઈ શકો છો। હવે આ હોલ બનાવ્યો છે તેવા અમારા કાંતિભાઈ છે, ત્યાંનું દેખરેખ રાખે છે અને હાલ અત્યારે અનુસૂચિત જાતિના બાળકો આ હોલની અંદર ખરેખર અભ્યાસ લે છે અને હું તમને હોલે બતાવું। અહીંયા છોકરાઓ સ્કૂલ પછી અહીંયા 5 ધોરણથી 10 ધોરણના છોકરાઓ અહીં આવી અને ભણે છે આ હોલની અંદર, આપ જોઈ શકો છો। અને ખરેખર આનો ઉપયોગ સારી રીતે થાય છે। આ ગ્રાઉન્ડ છે, આપ જોઈ શકો છો, આ ગામ છે। હવે આપણે કાંતિભાઈ છે એનો આપણે વાત કરશું, એનો અભિપ્રાય લઈશું કે આ મનસુખભાઈ હોલ આપ્યો છે તો એમાં તમે કઈ રીતે એનો ઉપયોગ કરો છો એ આપણે કહીશું। ભાઈ કાંતિભાઈ આપણે જેસરના છે અને એમની જ આગેવાનીની હેઠે આ હોલ અને આ કામ કરવામાં આવ્યું છે। મનસુખભાઈ એવા હેતુથી આપી અનુસૂચિત જાતિના બાળકો અન્ય સમાજની સાથે ભણી ગણીને સારા વ્યક્તિ બને, સારા નાગરિક બને એવા ભાવથી આ હોલ બનાવી આપેલો છે। તો આપણે અમારા જે આગેવાન છે અહીંયા કાંતિભાઈ સારણિયા, એમને આપણે એના આ દેખરેખ એ પોતે જ રાખે છે અને અમારા સમાજના એક આગેવાન છે તેને આપણે પૂછ્યું। મામાજી કયો? આ મનસુખભાઈ માંડવીયાની ગ્રાન્ટમાંથી લાઇબ્રેરી આંબેડકર હોલ બનાવવામાં આવ્યો છે, જે સાથ સહકાર સારો આપેલ છે મનસુખભાઈએ। તેમજ અમારા બાળકો અહીંયા વિશાળથી આવીને પછી ભાષણ લેખન કરે છે, તેમજ અમારે સમાજમાં સારા ભલા પ્રસંગો હોય, આંબેડકર જયંતિ ઉજવવાની આ હોલની અંદર અમે સારી રીતે ઉજવી શકીએ અને આ હોલ સેન્ટ્રલ પોઈન્ટ જેસરની અંદર આવેલો છે અને અન્ય સમાજને પણ ઉપયોગ થઈ શકે છે। તો મનસુખભાઈનો ખૂબ ખૂબ આભાર અને ઘટતી ગ્રાન્ટ ક્યાંય પણ જરૂર પડે તો આપે તો મારી વિનંતી। સરસ એમ કરી રહ્યા છે કે અમે અહીંયા નાના મોટા અમારા અનુસૂચિત જાતિના દુઃખના અને સુખના પ્રસંગો અને આમાં અમે કામ કરીએ છીએ। આંબેડકર જયંતિ હોય, શિક્ષણ તો ચાલુ જ છે, એ વાપરે છે। ખરેખર આ હોલનો ઉપયોગ થાય છે। આજે પાલિતાણાથી હું બોબીભાઈ એમની મુલાકાત લીધી છે। આજે તારીખ 7/6/2024ના દિવસે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પુસ્તકાલય હોલની મુલાકાત લીધેલ છે અને અહીંયા ખરેખર આ હોલનો ખરેખર ઉપયોગ થાય છે। એ બદલ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાનો તેમજ ભાજપ સરકારનો આ તકેથી હું આભાર માનું છું। જય ભીમ, ભારત માતા કી જય।